દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં આવેલ ભાડથડ ગામેથી અવાવરો કુવામાંથી મળેલ મૃતદેહ અંગેનો ભેદ ઉકેલાયો। ખંભાળિયા તાલુકાના ભાડથર ગામ પાસે આવેલ એક અવાવરો કુવામાંથી ભાડથર ગામના જ રાજેશભાઈ મંગેરા નામના યુવકના હાથ પગ દોરડા વડે બાંધી શરીર પર પથ્થર બાંધી મૃતદેહને કુવામાં ફેંકી દીધેલ હોય, જેની લાશ આજથી 4 દિવસ પહેલા મળતા ખંભાળિયા પોલીસ હરકતમાં આવી હતી અને ડીવાયએસપી પ્રજાપતિ સાહેબના માર્ગદર્શન હેઠળ ખંભાળિયા પોલીસ દ્વારા આરોપીઓને પકડવા શોધખોળ હાથ ધરવામાં આવતા રાજેશ મંગેરા નામના વ્યક્તિને અંગત બંદૂકના કારણે ધર્મેશ ગોંડલિયા નામના આરોપીએ મોતને ઘાટ ઉતારેલ હોય, જે આરોપી ધર્મેશ ગોંડલિયાની આજરોજ ગણતરીના દિવસોમાં જ પોલીસ દ્વારા ધરપકડ કરી ખૂનના ગુનાનો પર્દાફાશ કર્યો હતો। સાથે જ આરોપીના રિમાન્ડ મંજૂર કરાવી આ ગુનાના કામે હજુ કોણ કોણ સામેલ છે તે અંગે વધુ તપાસ હાથ ધરી હતી। તારીખ 10 ઓગસ્ટના રોજ ખંભાળિયા પોલીસ સ્ટેશનના ભાડથર ગામના ભીંડા તરફ જતા રસ્તે અવાવરો વાવમાંથી ગામના જ રાજેશભાઈ નથુભાઈ મંગેરાની હાથ પગે દોરડી બાંધેલી, પથ્થર બાંધેલી અને કૂવામાં ડૂબેલી લાશ મળી આવેલી, જેમાં તારીખ 11/8ના વહેલી સવારના મોતનો ગુનો દાખલ કરી અને તપાસ કરવામાં આવેલી, જેમાં અંગત બાતમીદારોથી અને પરિવારજનો દ્વારા એવી હકીકત મળેલી કે આરોપી ધર્મેશ ઉર્ફે ભોલો ભીખાભાઈ ગોંડલિયાએ ખૂન કરેલું હોય એવી શક્યતા છે, જેના આધારે આરોપીને પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત આપેલી હોય તે અનુસંધાને આરોપીની અટક કરી અને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી આજે કરવામાં આવેલી અને એમાં ખૂન ઉપરાંત એટ્રોસિટી એક્ટનો કલમનો ઉમેરો થતાં તપાસ અમે સંભાળી દિન 1ના રિમાન્ડ મેળવી અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે। રિપોર્ટર ઘનશ્યામ સિંઘ, દેવભૂમિ, દ્વારકા।